નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની જે ફેબ્રુઆરી 2026ની ત્રિમાસિક કસોટી છે તેના પ્રશ્ન બેંક આધારિત જે આ 40 ગુણનું પ્રશ્નપત્ર છે તે આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી 2026ની તેના બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. પ્રશ્ન નંબર 1, જેના કુલ 5 ગુણ છે. એમાં પહેલો સવાલ, તેનાલી રમન વોઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ સી, વાઇઝ એન્ડ વિટી. બીજું, ધ કેમલ વોઝ લોડેડ વિથ ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ બી, વીટ એન્ડ શુગર. ત્રીજું, વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, લિમ્પિંગ. ચોથું, તેનાલી રામન વોઝ ખાલી જગ્યા ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણદેવરાય, તો જવાબ આવશે વિકલ્પ એ, એન એડવાઇઝર. પાંચમું, વોટ વોઝ ધ મર્ચન્ટ લુકિંગ ફોર, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, હિઝ કેમલ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ ઓર આર. તારક ખાલી જગ્યા અ બિઝનેસમેન, તો જવાબ આવશે ઇઝ. બીજું, યુ ખાલી જગ્યા અ પોસ્ટમેન, તો જવાબ આવશે આર. ત્રીજું, મિસ્ટર શાહ ખાલી જગ્યા અવર ટીચર, તો જવાબ આવશે ઇઝ. ચોથું, આઈ ખાલી જગ્યા રીડિંગ અ બુક, તો જવાબ આવશે એમ. પાંચમું, અંશ એન્ડ વિવેક ખાલી જગ્યા ગોઈંગ હોમ, તો જવાબ આવશે આર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, રાઇટ ધ એન્ટોનિમ્સ ઇન અ પ્લેસ ઓફ ધ અંડરલાઇન વર્ડ એન્ડ રીવરાઇટ ધ સેન્ટેન્સીસ. ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન, તો ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ ઇન ધ હોટ, તો અહીંયા હોટનો અપોઝિટ વર્ડ જે છે તે કોલ્ડ આવશે, તો હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ ઇન ધ કોલ્ડ. ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે, તો નાઇટનું થશે ડે, તો ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન અ શોર્ટ. વેન ડઝ ધ માઉસ ગો અવે, ધ માઉસ ગોઝ અવે ઇન ધ ડે. વોટ ડઝ ધ માઉસ ડુ એટ નાઇટ, ધ માઉસ રન્સ એન્ડ પ્લેસ એટ નાઇટ. ત્રીજું, ઇઝ ધ માઉસ બોલ્ડ, તો જવાબ આવશે યસ, ધ માઉસ ઇઝ બોલ્ડ. ધ માઉસ નેવર સ્ટોપ અન્ટિલ ધ કેટ ઇઝ solved and justice is in sight. Who lives in a small town? તો a detective mouse lives in a small town. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીંયા પ્લાન્ટનો સ્પેલિંગ કરેક્ટ છે PLNT પ્લાન્ટ, લિટરમાં LITTRER લિટર, પાર્કમાં PARK પાર્ક, અર્થમાં EARTH અને ગાર્બેગમાં GARBAGE ગાર્બેગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિનય વિદ્યાલય એડવેન્ચર ક્લબ વિશેની નોટિસ છે આપણને આપેલી છે. સેક્રેટરી છે મનીષ ત્રિવેદી એડવેન્ચર ક્લબના. તો આ જે નોટિસ છે એના ઉપરથી આપણને અહીંયા પ્રશ્નો પૂછેલા છે. જો પહેલો સવાલ, વેર ઇઝ ધ કેમ્પ? ધ કેમ્પ ઇઝ એટ જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. બીજું, હુ ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ? તો મનીષ ત્રિવેદી ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ. Who has organized the camp? The adventure club has organized the camp. How many days is the camp? The camp is for 3 days. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, જેના કુલ 5 ગુણ છે. પહેલું, સમીર વિલ ઇટ બિસ્કિટ્સ ખાલી જગ્યા ડ્રિંક મિલ્ક, તો ઓર. અમી બાઇઝ બુક્સ ખાલી જગ્યા શી લાઇક ટુ રીડ, તો બીકોઝ. ઇટ ઇઝ વેરી હોટ ખાલી જગ્યા વી એન્જોય ઇટિંગ આઈસ્ક્રીમ, તો ધેરફોર. ધે કેન સિટ હિયર ક્વાઇટલી ખાલી જગ્યા ગો આઉટ, તો જવાબ આવશે ઓર. પ્લીઝ હરી અપ ખાલી જગ્યા ગેટ રેડી ફોર સ્કૂલ, તો જવાબ આવશે એન્ડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એમાં પહેલું, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ વીક, તો જવાબ આવશે ફ્લુ. બીજું, ધે ખાલી જગ્યા ડાઉન ફ્રોમ ધ ટ્રી, તો જવાબ આવશે ફેલ. ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, તો સેટ. ચોથું, આઈ ખાલી જગ્યા અ પોએમ યસ્ટરડે, તો જવાબ આવશે વ્રોટ. પાંચમું, ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન, તો જવાબ આવશે ટોટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ, હેઝ ઓર હેડ. તો આઈ ખાલી જગ્યા બાઇસિકલ લાસ્ટ યર, તો હેડ. લુક ધ પોલીસમેન ખાલી જગ્યા ગન્સ, તો હેવ. નેહા ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન હેન્ડ ટુડે, તો જવાબ આવશે હેઝ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5નું અંગ્રેજી વિષયનું આપણી જે ત્રિમાસિક કસોટી 2026માં ફેબ્રુઆરીમાં જે લેવાવાની છે તેનું અંગ્રેજી વિષયનું
40 ગુણનું આ જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના એક નવા વિષયના આપણું જે ત્રિમાસિક કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના આધારે આપણે જે મોડેલ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમાંથી 40 ગુણનું તમારી સંસ્થાના શાળાના નામ સાથેનું પ્રશ્નપત્ર જોઈએ તો એ પણ તમને મળી જશે. મોબાઈલ નંબર તમને અહીંયા આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો.